આજે વરસાદ આગાહી છે મિત્રો, દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, આગામી 15 દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી સ્થિતિ રહેશે, વરસાદ ક્યારે આવશે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમો કેટલી સક્રિય છે, ક્યાં ભારે વરસાદના સંકેતો છે અને શું હવે ચોમાસાની વિદાયના સંકેત દેખાઈ રહ્યા છે, તેની સંપૂર્ણ માહિતી આજે તમને આપવામાં આવશે। અત્યારે ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફ ભેજની સ્થિતિ જોવા મળી રહી છે અને હિન્દ મહાસાગરમાંથી પણ ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે। છેલ્લા દિવસોમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના સમાચાર મળ્યા છે, જેમાં જૂનાગઢના કેટલાક ગામડાઓમાં ઝાપટાં પડ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ અને આહવા વિસ્તારમાં પણ આશરે 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। હવે વાત કરીએ આગામી 24 અને 25 તારીખની, તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ગુજરાત તેની નજીક હોવાથી સરહદી વિસ્તારોમાં પણ વરસાદી અસર જોવા મળી શકે છે। ત્યારબાદ 26 અને 27 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે। ખાસ કરીને નર્મદા, મહી અને તાપી નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સારો વરસાદ થાય તો પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે। અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો અને મધ્ય ભારત તરફ રહેલી સિસ્ટમ વચ્ચેનું જોડાણ વરસાદ માટે મહત્વનું બની શકે છે। 27 તારીખે સિસ્ટમ ગુજરાતની નજીક આવે તો દક્ષિણ ગુજરાત, ગીર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। 28 તારીખે પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ 29 તારીખની આસપાસ ફરી એક સિસ્ટમના સંકેતો જોવા મળી રહ્યા છે। જોકે મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે દરેક મોડેલમાં બતાવવામાં આવતી સિસ્ટમ ગુજરાત સુધી સંપૂર્ણ તાકાતથી પહોંચે તે જરૂરી નથી। હાલમાં કેટલાક મોડેલોમાં સિસ્ટમની દિશા અને તાકાતમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગુજરાતમાં અગાઉ અપેક્ષા રાખવામાં આવ્યો હતો તેવો વ્યાપક વરસાદ દરેક વિસ્તારમાં થાય એવું જરૂરી નથી। ઘણી વખત વહેલી સવારે આકાશમાં ભારે વાદળો છવાઈ જાય છે, વાતાવરણ વરસાદી લાગે છે, પરંતુ બપોર પછી તડકો નીકળી જાય છે અને પવન વધવા લાગે છે। હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। તેનું એક કારણ એ પણ છે કે ઉપરના વાતાવરણમાં બનતી સિસ્ટમોનો મોટાભાગનો ભેજ અન્ય દિશામાં ખેંચાઈ જાય છે અને ગુજરાત તરફ આવતો ભેજ નબળો પડી શકે છે। બીજી તરફ મિત્રો, હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય તરફનો સમય પણ નજીક આવી રહ્યો છે। સ્થાનિક વાતાવરણ, ભેજ અને કોઈ નવી સિસ્ટમના વિકાસને કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં હજુ પણ જોવા મળી શકે છે, કારણ કે જો બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં નવી મજબૂત સિસ્ટમ બને અને તે યોગ્ય દિશામાં આગળ વધે તો વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને મળી શકે છે। એટલે મિત્રો, આગામી દિવસોમાં હવામાનમાં થતા દરેક ફેરફાર પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। તમને શું લાગે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ આવશે કે હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે? તમારી માહિતી અને અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, વિડીયોમાં આટલો જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ।